રાજ્યભરમાં થયેલા વરસાદના ટોપ 9 સમાચાર। વલસાડના વાપીમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ। વાપીમાં 4 ઇંચથી વધુ વરસાદ થતા વાપી શહેર પાણી। ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। વાપીના સ્ટેશન રોડ ચલા વિસ્તાર વાપી દમણ રોડ પર પાણી ભરાતા હાલાકી। મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા વાહન ચાલકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો। નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ। ભારે વરસાદને પગલે નગરપાલિકાના શાકભાજી માર્કેટમાં ઘૂંટણ સુધીના પાણી ભરાયા। ડ્રેનેજ લાઇનનો અભાવ હોવાને કારણે દર વર્ષે સમસ્યા સર્જાય છે તેવું સ્થાનિક વેપારીઓનું કહેવું છે। પાણી ભરાઈ જતા વેપારીઓના ધંધામાં અસર પડી। તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા। ભરૂચમાં ગાજવીજ સાથે વરસાદ અને વરસાદને કારણે કસક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ। કસક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા। ગટરો ઉભરાવાથી સ્થાનિકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો। ભરૂચ શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદ થયો। મહેસાણા જિલ્લાના કડીમાં ભારે વરસાદ। કડીમાં વરસેલા નીચાણવાળા વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા। કરણનગર રોડ પર આવેલી સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસ્યા। જાહેર માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા। થોળ રોડ પર આવેલા અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો। કચ્છના ભુજમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। ભુજ નખત્રાણા હાઈવે પાણીમાં ગરકાવ। સામત્રામાં ભારે વરસાદ બાદ પાણી ફરી વળ્યા। પ્રચંડ વેગે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી। થોડા વરસાદમાં રસ્તા પર પાણી ફરી વળ્યા। બસ સ્ટેશન અને વાણિયાવાડ વિસ્તાર પાણી થયું। કચ્છના નખત્રાણા અને માંડવી વિસ્તારમાં ધોધમાર વરસાદ। ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો। સિહોરમાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો। ટાણા વરલ કનાડ કાજાવદર ગામમાં વરસાદ થયો છે। સોનગઢ પીપરલા અમરગઢ આંબલા સનોસરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો। મોરબી શહેરમાં પણ મેઘરાજાની પધરામણી થઈ। શહેરના રામચોક જૂના અને નવા બસ મથક વિસ્તારમાં વરસ્યો। અયોધ્યાપુરી રોડ અવની ચોકડી ઉમિયા સર્કલ નહેરુ ગેટ ઉમા ટાઉનશીપમાં પણ વરસાદ થયો છે। બોટાદના ગઢડા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। ઢસા પડવદર પાટણા રસનાળ જલાલપર માલપરા ગુંદાળા રણિયાણા સહિતના ગામમાં વરસાદ। ધોધમાર વરસાદથી રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા। તો અમરેલીમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। અમરેલીના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો। જાફરાબાદના દરિયામાં હાઈ ટાઈડની સ્થિતિ જોવા મળી। જાફરાબાદ બંદર પર દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા। દરિયાકાંઠે પવનની ગતિ વધતા મોજા ઉછળ્યા હતા।